કેમ છો મિત્રો? મજામાં? આપણે આ વિડીયોને 3 પાર્ટમાં જોશું. પહેલા પાર્ટમાં આપણે ઇલિયોટ વેવની પ્રાથમિક માહિતી, તેની થિયરી, ઇલિયોટ વેવ શું છે, કોના દ્વારા ઇલિયોટ વેવ શોધવામાં આવેલું હતું, આ જે વેવ પેટર્ન છે તે ટ્રેડિંગમાં કેટલી કારગર રહી શકે છે અને તમને ઇલિયોટ વેવમાં ટ્રેડિંગ કરીને કેટલી એક્યુરેસી તમે મેળવી શકો છો તે આપણે આ વિડીયોમાં જોશું. તો ઇલિયોટ વેવ વિશે આપણે આગળ માહિતી લઈએ તે પહેલાં મારી ખાસ સૂચના છે કે આ વિડીયો આખો જોજો. આ વિડીયો આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરશું. પહેલા પાર્ટમાં ઇલિયોટ વેવની પ્રાથમિક માહિતી આપવામાં આવશે. બીજા પાર્ટમાં ઇલિયોટ વેવ ખરેખર આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું, તેનું પેટર્ન એક્ઝેક્ટલી ફોર્મ થઈ છે કે નથી થઈ તે આપણે જોવાનું રહેશે. અને ત્રીજા પાર્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટમાં કે ઇલિયોટ વેવમાં ટ્રેડનું એક્ઝિક્યુશન એક્ઝેક્ટલી કઈ રીતે કરવું, તેનો સ્ટોપ લોસ કેવી રીતે મૂકવો અને જ્યારે પણ ઇલિયોટ વેવ રિવર્સ થાય તો રિવર્સ ટ્રેડ ક્યારે લેવો તે આપણે આ વિડીયોમાં ખાસ જોવાનું છે. તો બની રહેજો આ વિડીયોમાં. હું આશા કરું છું આ વિડીયો જોઈને તમને ઘણું બધું નોલેજ મળશે અને જો તમને નોલેજ મળે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા, કારણ કે આ વિડીયો ઘણા બધાને હેલ્પફુલ થઈ શકે છે અને જેમને પણ હેલ્પફુલ થશે તે લોકોની દુઆ આપણને જરૂર મળશે. તો શેર બજારમાં તમે ઘણા ઉતાર ચઢાવ તો જોયા જ હશે અને તમે જોયું હશે કે ચાર્ટ છે તે ક્યારેય પણ સીધા ચાલતા નથી. ચાર્ટ ક્યારેક ઉપર જાય છે, ઓચિંતાનો ટ્રેન્ડ નીચે આવી જાય છે, ઓચિંતાનો ટ્રેન્ડ ઉપર વયો જાય છે. ઘણા લોકો તેમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સના બ્રેકઆઉટ ઉપર પણ ટ્રેડિંગ કરતા હોય છે. પણ જ્યારે પણ ઇલિયોટ વેવની શોધ થઈ ત્યારે એક મોટી ખોજ કરવામાં આવી કે એકચ્યુઅલી આ વેવ પેટર્ન આખી જે ચાર્ટની છે તે કઈ રીતે કામ કરે છે. તે કઈ રીતે કામ કરે છે તેનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ ટ્રેન્ડ ઉપર જતો હોય છે તો એક્ઝેક્ટલી તે ટ્રેન્ડ પાછો રિવર્સ થવા નીચો કેટલો આવશે, ત્યાંથી તે સપોર્ટ લઈને વધારે ઉપર જશે કે પછી તે ટ્રેન્ડ રિવર્સ થઈને પાછો ડાઉન થઈ જશે, તે આપણે ઇલિયોટ વેવની મદદથી જાણી શકીએ છીએ અને આપણા ટ્રેડમાં એક્યુરેસી લાવી શકીએ છીએ. તો પહેલા આપણે તે સમજીએ કે ઇલિયોટ વેવની શોધ કોણે કરી. તો કે વેવની શોધ કરી છે રાલ્ફ નેલ્સન ઇલિયોટે અને તેથી જ આ પેટર્નનું નામ પણ તેના નામ ઉપરથી આપવામાં આવેલું છે, ઇલિયોટ વેવ. તો આપણે એક સિમ્પલ રીતે સમજશું, આ વિડીયોને લાંબો ના કરતા, કે હું અહીંયા જ્યારે પણ એક ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરું છું કે આવી રીતે એક નાનો એવો અપ ટ્રેન્ડ પહેલા આપે છે, પછી ડાઉન ટ્રેન્ડ આપે છે, પછી માર્કેટ ફરીવાર અપ ટ્રેન્ડ આપે છે, પછી ડાઉન ટ્રેન્ડ અને પછી અપ ટ્રેન્ડ. તો જ્યારે પણ આ રીતની તમને પેટર્ન જોવા મળે તો આ રીતે આપણે એક ઇલિયોટ વેવમાં દરેક વેવનું એક નામ આપવામાં આવેલું છે જેનું સ્ટાર્ટિંગ 0 થી થશે. આ 0, આ 1. એનો મતલબ એમ થશે આ પહેલો જ જે ટ્રેન્ડ તમે જોવો છો તે છે વેવ 1, પછી 2, 3, 4 અને 5. તો ઇલિયોટ વેવમાં એક્ઝેક્ટલી ટ્રેન્ડ આ રીતે આપે છે, જે તમે વિડીયોના ટાઇટલમાં પણ જોયું હશે. હજી પણ હું આને વ્યવસ્થિત દોરીને તમને ખાસ સમજાવી દઉં કે ઇલિયોટ વેવ એક્ઝેક્ટલી કઈ રીતે ફોર્મ થશે અને તેમાં દરેક પેટર્નનું નામ શું કહેવાય. તો ઇલિયોટ વેવની પેટર્ન આ રીતે ફોર્મ થાય છે. હું ફરીવાર વેવનું નામ આપી દઉં છું. આ છે 0, આ છે 1, આ છે 2, આ છે 3, આ છે 4 અને આ છે 5. તો ટોટલ 5 વેવ્સમાં પહેલા ઇલિયોટ વેવનું 50% ફોર્મેશન આપણને મળી જાય છે. પણ આને સમજવો કેવી રીતે, એક્ઝેક્ટલી આ પેટર્નને ચાર્ટમાં કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવી તે આપણે ચાર્ટમાં તો જોશું જ તે. પણ પહેલા આપણે બેઝિક થિયરી સમજી લઈએ કે આ જે પહેલો ટ્રેન્ડ છે 0 to 1 નો તેને કહેવાય છે વેવ 1, 1 to 2 છે તેને વેવ 2 કહેવાય છે, વેવ 3, 4 અને 5. પણ આની ડેફિનેશન 100% એક્યુરેટ ક્યારે થાય છે કે મોસ્ટલી ઇલિયોટ વેવમાં આ તમે જે જોવો છો થર્ડ વેવ, તે થર્ડ વેવ હંમેશા મોટો હોય છે. એટલે કે પહેલો અને બીજો વેવ દીધા પછી ઇલિયોટ વેવમાં હંમેશા થર્ડ વેવ મોટો આવે છે. ફોર્થ વેવ છે તે થર્ડ વેવ કરતાં નાનો હોય છે અને પછી આપણને ફિફ્થ વેવ જોવા મળે છે. પણ આમાં ટ્રેડિંગ કઈ રીતે કરવું અને આ જે ટ્રેન્ડ છે તે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવો તે આપણે આગળના ભાગમાં જોશું. પણ ઇલિયોટ વેવ અહીં જ પૂરો નથી થતો. અહીંયાથી જ્યારે માર્કેટ ફરી નીચે આવે ત્યારે ઇલિયોટ વેવનું ફોર્મેશન થાય છે, જેમાં આ વેવને એ વેવ કહેવાય છે, આને બી કહેવાય છે અને આને સી વેવ કહેવાય છે. હવે આ થિયરી કરતાં પ્રેક્ટિકલ બહુ મહત્વનું છે. મને આશા છે કે તમને આમાં દરેક વેવનું નામ આવડી ગયું હશે. હું હજી આજે તમે જોવો છો તે 0 થી 1 તે વેવ 1 છે, આ વેવ 2 છે, આ વેવ 3 છે, વેવ 4 છે, વેવ 5 છે. પછી જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવ્યું ત્યારે જે પહેલો ટ્રેન્ડ આપ્યો તે વેવ એ છે, વેવ બી છે અને વેવ સી છે.
તો આ રીતે ઇલિયોટ વેવનું ફોર્મેશન થાય છે. તમને પહેલાં તો એ ખ્યાલ હોવી જોઈએ કે ઇલિયોટ વેવ ચાર્ટ પેટર્નમાં લાઈવ ટ્રેડિંગ કરતી વખતે શું તમે તેને આઈડેન્ટિફાઈ કરી શકો છો? તો તે આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. ચાર્ટમાં તમારે અલગ અલગ પ્રોડક્ટમાં ઇલિયોટ વેવની પેટર્ન શોધીને હું જે તમને આની પછીના પાર્ટમાં કઈ રીતે ટ્રેડ એક્ઝિક્યુટ કરવાનો છું તે એક્ઝેક્ટલી તે રીતે ટ્રેડ આપે છે કે નથી આપતું. ભલે આપણે કોઈને પણ ચકાસીએ નહીં, પણ આપણે ચાર્ટમાં તો સાચું જોઈ જ શકશું. તો આ ઇલિયોટ વેવની ટેકનિક શીખવાડ્યા બાદ તમે પણ ઘરે ચાર્ટ ચેક કરી શકશો. ત્યાં ફક્ત મારું નોલેજ શેર કરું છું, તેથી ટ્રેડિંગ કરતા પહેલા કોઈ પણ એક્સપર્ટની સલાહ ખાસ લેવી. તો આપણે ટ્રેડિંગ તરફ આગળ વધીએ તે પહેલા ઇલિયોટ વેવના અમુક નિયમ સમજી લઈએ. 0 to 1 વેવ જે હોય છે એની પછી સેકન્ડ વેવ જે ક્રિએટ થાય છે, એની પછી અહીંયા જે આ સેકન્ડ વેવ ક્રિએટ થાય છે એ સેકન્ડ વેવ હંમેશા 30 to 40% જ ફર્સ્ટ વેવનો હોવો જોઈએ. થર્ડ વેવ હંમેશા ઇલિયોટ વેવમાં મોટો હોય છે. મોસ્ટલી થર્ડ વેવ છે તેમાં મોટો ટ્રેન્ડ આપણને જોવા મળે છે. ફરીથી ફોર્થ વેવ જ્યારે પણ તે આપે, આજે ફોર્થ વેવ જે હું માર્ક કરી રહ્યો છું, તે જ્યારે પણ ટ્રેન્ડ આપે તે પણ 30 થી 40% જ હોવો જોઈએ થર્ડ વેવથી. પછી જ્યારે તે ફિફ્થ વેવ આપે છે તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે અહીંયાથી માર્કેટ રિવર્સ થશે? તો તેની એક ટેકનિક છે. એ ટેકનિક સમજવા માટે આપણે થર્ડ પાર્ટમાં જશું, પણ તમે આ થિયરી ખાસ સમજી લેજો. જો આ થિયરી ના સમજાણી હોય તો ફરીવાર એકવાર રિવર્સ કરીને જોઈ લેજો. આમાં વધારે ડીપમાં નહીં જાઓ. આપણે ટ્રેડ ચાર્ટમાં વધારે ડીપમાં જઈને ખાસ ઇલિયોટ વેવ કેવી રીતે ફોર્મ થાય છે અને તેમાં ટ્રેડનું એક્ઝિક્યુશન કરીને ટ્રેડ કઈ રીતે કરવો તેમાં આપણે વધારે ડીપમાં જશું. ટ્રેડ ક્યાં સુધી હોલ્ડ કરવો તેમાં આપણે ડીપમાં જશું, અને કેટલો સ્ટોપ લોસ મૂકવો અને ક્યારે ટ્રેડ રિવર્સ કરવી દેવો તે આપણે થર્ડ પાર્ટમાં જોઈએ. તો આ પાર્ટ જો તમને હજી પણ સમજાણો ન હોય તો ખાસ રિપીટ કરીને આ પાર્ટ પહેલા સમજી લેજો. હવે સેકન્ડ પાર્ટમાં તમે આ આખું થિયરી તો જોઈ જ લીધી કે આ રીતે ઇલિયોટ વેવ ફોર્મ થાય છે. હવે આ છે નિફ્ટીનો ચાર્ટ, અને હું આ રીતે જે લાસ્ટ ટ્રેન્ડ છે માર્ચ 2025 નો 1 અવરની ટાઈમ ફ્રેમ છે તેમાં શું ઇલિયોટ વેવ ફોર્મ થાય છે? તો હા થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એને વેવ 1 ક્રિએટ કર્યું, પછી અહીંયાથી એને વેવ 2 ક્રિએટ કર્યું, અને પછી અહીંયાથી આ જે આખો છે તે કયો ટ્રેન્ડ છે? વેવ 3. તો તમે જોઈ શકો છો કે મેં તમને થિયરીમાં દર્શાવ્યું હતું કે આ 0 થી લઈને 1 જે આ ફર્સ્ટ વેવ છે, ફર્સ્ટ વેવ એનેથી સેકન્ડ વેવ છે, આ જે સેકન્ડ વેવ છે તે 30 થી 40% જ જાય છે, અને પછી થર્ડ વેવ એટલે કે આ થર્ડ વેવ છે તે હંમેશા ઇલિયોટ વેવમાં મોટો હોય છે. તો હવે આમાં ટ્રેડિંગ કેવી રીતે કરવાનું તે આપણે ખાસ સમજીએ. તો તે સમજવા માટે હું ફરીથી અહીંયા ચાર્ટને ક્લિયર કરી દઉં છું અને હું ફર્સ્ટ અને સેકન્ડ વેવ સુધી પહેલા અહીંયા ડ્રોઈંગ કરું છું. તો આપણે બે વેવનું ડ્રોઈંગ અહીંયા સ્પેસિફાય કરી દીધેલું છે. વેવ 1 હું ફરી વાર લખી લઉં, વેવ 1 અને વેવ 2. આપણે વેવ 1 અને વેવ 2 નું ડ્રોઈંગ જોઈ લીધું. જ્યારે પણ વેવ 1 ફોર્મ થાય તો આપણે સિમ્પલ 30 to 40% એક ટ્રેન્ડ લાઈન દોરવાની છે. પણ આ જે પર્ટિક્યુલર ટ્રેન્ડ આપેલો છે અહીંયાથી લઈને આપણે ટ્રેન્ડને અત્યારે મેઝર કરીએ, આ જે પર્ટિક્યુલર 600 પોઈન્ટનો ટ્રેન્ડ આપેલો છે, તો તમારે શું કરવાનું છે કે 600 પોઈન્ટના 40% કાઢવાના છે, અને તે જે પણ 40% હોય ત્યાં તમારે ટ્રેન્ડ લાઇન ડ્રો કરવાની છે, અને તે ટ્રેન્ડ લાઇન મુજબ જ તે આપણે ટ્રેડિંગ કરવાનું છે. તો તેની ટ્રેન્ડ લાઇન હું એપ્રોક્સિમેટ અત્યારે દોરું છું, તો અહીંયા આવતી હશે. આ 30% આપણે માર્ક કરીએ છીએ ટ્રેન્ડનો. જ્યાં સુધી આ ટ્રેન્ડ લાઇનની ઉપર છે ત્યારે આપણે બાયનો ટ્રેડ એક્ઝિક્યુટ કરવાનો છે, ને આપણે સ્ટોપ લોસ નીચે મૂકવાનો છે. અને સ્ટોપ લોસ જ્યારે પણ હિટ થાય તો અહીંયા આપણે રિવર્સ ટ્રેડ લેવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. રિવર્સ ટ્રેડ ક્યાં લેવાનો છે તેની સૂચના હું તમને આપીશ, પણ અહીંથી આપણો બાયનો ટ્રેડ શરૂ થશે. પણ આ મેથડની તમે ખાસિયત જુઓ દોસ્તો, કે તમે જ્યારે અહીંયા ગમે ત્યાં પણ ટ્રેન્ડ લાઇનની ઉપર જ્યારે બાયનો ટ્રેડ એક્ઝિક્યુટ કરો છો ત્યારે તમને જે સ્ટોપ લોસ મળશે તે સાવ નાનો સ્ટોપ લોસ હશે. તે આ મેથડની મોટામાં મોટી એડવાન્ટેજ છે. પણ શું હર વખતે આ જ રીતે માર્કેટ ચાલે છે? શું હર વખતે સેકન્ડ વેવ પછી તે થર્ડ વેવ મોટો જ હોય છે, અને થર્ડ વેવ પૂરો થયા બાદ હવે આપણો નેક્સ્ટ ટ્રેડ ક્યારે આવશે તે પણ આપણે સાથે સમજીએ. તો આ આખો થર્ડ વેવ છે જે આપણે જોઈએ છે, તે આ આખો થર્ડ વેવ છે. આમાં આપણે સેમ થિયરી ફોલો કરશું. થર્ડ વેવમાં 30 to 40% નો ટ્રેન્ડ આપણે માર્ક કરીને ટ્રેન્ડ લાઇન દોરવાની છે. અત્યારે હું એપ્રોક્સિમેટ માર્ક કરું છું. તમારે એક્યુરેટ માપ કરવું હોય તો અહીંયા ઘણા બધા ટૂલ્સ આપેલા છે, તેમાંથી મેઝર કરીને તમે એક્યુરેટ માપ કરી શકો છો. તો જ્યાં સુધી આજે લાસ્ટ થર્ડ વેવ વાળો ટ્રેન્ડ છે તેમાં 30 થી લઈને 40% સુધી માર્કેટ હવે નીચે નથી આવતું, તો હજી સુધી અપ ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે છે એઝ પર
ઇલિયોટ વેવ, અને જો ત્યાંથી બ્રેકઆઉટ આપે તો અહીંયાથી જ માર્કેટ નીચે જઈ શકે છે અને ઇલિયોટ વેવની પેટર્ન બ્રેક પણ થઈ શકે છે. તો તે આપણે પાસ્ટ ડેટાના ચાર્ટ દ્વારા આપણે ચેક કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ પાસ્ટ ડેટાનો ચાર્ટ, અને એમાંથી આપણે જોઈએ કે 0 થી લઈને 5 સુધી અને A, B અને C આ બધાય ટ્રેન્ડ શું ફોર્મ થાય છે અને કઈ કઈ ટાઈમ ફ્રેમમાં ફોર્મ થાય છે. અહીંયા આપણે નિફ્ટીના ચાર્ટમાં તમે જોઈ શકો છો કે પહેલા ફર્સ્ટ વેવ, પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ વેવ અને એબીસી આ રીતે આખું ઇલિયોટ વેવ ફોર્મ થયેલું છે. આ ચાર્ટની મદદથી આપણે એ સમજશું કે એક્ઝેક્ટલી ટ્રેડિંગનું એક્ઝિક્યુશન ક્યાં કરવું, રિવર્સ ટ્રેડ ક્યારે લેવો અને આમાં કયા કયા રૂલ્સ લાગુ પડે છે. તો આપણે જોઈએ છે કે જ્યારે પણ ફર્સ્ટ વેવનું ફોર્મેશન થાય છે, આ ફર્સ્ટ વેવનું જ્યારે પણ ફોર્મેશન થાય છે, જો તે તેના 30 થી 40% બ્રેક નથી કરી શકતું તો તમારે બાય ટ્રેડ ત્યાંથી એક્ઝિક્યુટ કરવાનો રહેશે અને એક નિર્ધારિત એસએલ સાથે જ કામ કરવું અને હંમેશા પહેલા પેપર ટ્રેડિંગ કરવું, એક્સપર્ટની સલાહ લીધા વગર ટ્રેડિંગ ના કરવું, કોઈ મેન્ટરશિપની અંડર જ પહેલા ટ્રેડિંગ કરવું. પછી તમે જ્યારે ટ્રેડ એક્ઝિક્યુટ કરો એટલે સેકન્ડ વેવ જનરેટ થાય છે. સેકન્ડ વેવમાં પણ 30 થી 40%નો ટ્રેન્ડ માર્ક કરીને તમારે બીજો ટ્રેડ એક્ઝિક્યુટ કરવાનો છે. જો આ ટ્રેન્ડ લાઇનની ઉપર બાય ટ્રેડ આવે તો ત્યાં તમારે બાય ટ્રેડ લેવાનો છે, પણ રિવર્સ ટ્રેડ તમારે ક્યારે લેવાનો, તમારે સેકન્ડ અને ફોર્થ વેવમાં આ રીતે ટ્રેન્ડ લાઇન માર્ક કરવાની છે અને એ બ્રેકઆઉટ આપે ત્યારે જ તે રિવર્સ ટ્રેડ લેવાનો છે. તો મને આશા છે કે તમને અહીંયા ફોર્થ વેવ સુધી સમજાઈ ગયું હશે. હવે આપણે ફિફ્થ વેવની વાત કરીએ. જનરલી ફિફ્થ વેવ એટલે કે માર્કેટ જ્યારે રિવર્સ થાય તો ખ્યાલ કઈ રીતે આવે છે. આ ફોર્થ વેવની સમકક્ષ જ્યારે માર્કેટ નીચે આવી જાય છે, આ ફોર્થ વેવની સમકક્ષ જ્યારે માર્કેટ નીચે આવી જાય છે ત્યારે હંમેશા ટ્રેન્ડ ડાઉન હોય છે. તમે જોઈ શકશો કે અહીંયાથી માર્કેટ ઓવરઓલ નીચે ગયેલું છે. તો મોસ્ટલી જ્યારે આ ટ્રેન્ડ આપે ત્યારે માર્કેટ નીચે જાય છે, પણ આ A, B અને C પોઈન્ટમાં કઈ રીતે ટ્રેડિંગ કરવાનું તો તેની પણ એક મેથડ છે, તે આપણે સમજી લઈએ કે આ જે ફિફ્થ થી લઈને A એટલે કે A વેવ છે, એ વેવમાં જ્યારે એ વેવ છે એ ઇક્વલ ટુ ફિફ્થ વેવ હોય અથવા એ વેવ છે એ ગ્રેટર દેન ફિફ્થ વેવ હોય ત્યારે જનરલી માર્કેટ રિવર્સ થતું હોય છે. આ મારી લાઈન તમે ખાસ ધ્યાનથી સાંભળજો કે એ વેવ ઇક્વલ ટુ ફિફ્થ વેવ હોય અને એ વેવ ગ્રેટર દેન ફિફ્થ વેવ હોય ત્યારે જનરલી માર્કેટ નીચે જતું હોય છે. પણ આપણે કઈ રીતે માર્ક કરવાનું છે તો તે ઇલિયોટ વેવ માર્ક કરવા માટે તમારે એ જોવાનું છે કે આ જે બી લેવલ છે શું તેને માર્કેટ વધી શકે છે, અને બી આ જે સી વેવ છે એ જેટલી ઝડપથી નીચે આવ્યું, આપણે જોઈ લઈએ કેટલી ઝડપથી નીચે આવ્યું. આ સી વેવ છે તે ટોટલ 1 દિવસ અને 1 કલાક એટલે કે ટોટલ 7 કલાકમાં નીચે આવ્યું તો શું આ 7 કલાકમાં જ ઉપર ગયું એ આપણે જોવાનું છે. જો તે એટલી જ ઝડપથી ઉપર જાય અને બી વેવને બ્રેક કરે તો જ અપ ટ્રેન્ડ હોય છે, પણ જો તેમાં અહીંયા 7 કલાકથી વધારે વાર લાગે અથવા તે બ્રેક જ ના કરી શકે તો જનરલી આ તમે જોઈ શકો છો કે આ રીતે આખો ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળે છે. તો આ રીતે તમે રિવર્સ ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરી શકો છો. હવે મને જેટલું નોલેજ હતું, મેં જે રીતે મારા ટ્રેડ ઓબ્ઝર્વ કર્યા છે, મેં જે રીતે ટ્રેન્ડ ઓબ્ઝર્વ કર્યા છે તે રીતે મારી પાસે જેટલું નોલેજ હતું અને મારો ઓવરવ્યૂ જે હતો, મારો વ્યૂ ખાલી ફક્ત તમારી સાથે શેર કર્યો છે. તમારી પાસે કોઈ બીજી ઇલિયોટ વેવની થિયરી હોય તો તેમાં પણ તમે ટ્રેડિંગ કરી શકો છો, પણ આ મારી થિયરી છે. જેટલું મેં તમને શીખવાડ્યું તે તમે પહેલા ચાર્ટમાં ચેક કરી શકો છો. જો તમે ચાર્ટમાં ચેક કર્યા બાદ તમને તેવું લાગે કે ઓકે આ વસ્તુ તમને ગળે ઉતરી છે અને કરવા જેવી છે તો તમે આગળ બીજી અલગ અલગ પ્રોડક્ટમાં તેમાં ચાર્ટ મૂકીને તે તમે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરી શકો છો અને તમે તેને લોંગ ટર્મ સુધી હોલ્ડ કરી શકો છો. હવે આમાં જ્યારે પણ તમે ટ્રેડ લ્યો તો તેનું એક્ઝિટ ક્યારે આપવાનું છે અને આપણો ટાર્ગેટ શું રહેશે તે તો તમને વેવ જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે જો તમે સેકન્ડ વેવ દ્વારા કોઈ પણ ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો છે તો આપણો જે એસએલ છે એ અહીંયા આવશે, આપણો જે એક્ઝિક્યુશન છે એ સેકન્ડ વેવની ઉપર આવશે અને આપણે ફિફ્થ વેવ સુધી આપણે ટ્રેડ એક્સટેન્ડ કરી શકીએ છીએ. અથવા જ્યારે ફિફ્થ વેવમાં આપણને 30% કે 40%નું બ્રેકઆઉટ આપે ત્યારે પણ આપણે એક્ઝિટ કરી શકીએ છીએ. આ રીતે તમે પૂરેપૂરો ટ્રેન્ડનો લાભ દર વખતે લઈ શકો છો. ટાઈમ ફ્રેમની વાત કરીએ તો ઇલિયોટ વેવ દરેક ટાઈમ ફ્રેમમાં કામ કરે છે અને હજુ પણ ઇલિયોટ વેવમાં આની કરતાં પણ ડીપ થિયરી છે જેમાં હું પાર્ટ 2 બનાવવા જઈ રહ્યો છું. પણ જો તમને પાર્ટ 1 પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો હું પાર્ટ 2 તમને એડવાન્સ કરાવી શકું. જો પાર્ટ 1 તમને સમજાશે તો તમે પાર્ટ 2 સમજી શકશો. થેન્ક યુ.